નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। આજે વાત કરવી છે યુવાનો વિશે, જેન્ઝી વિશે, કે જેના માટે જે વૈભવી જીવનશૈલી છે તેની વ્યાખ્યા જે છે એ બદલાઈ રહી છે। જો હું વાત કરું કેવી રીતે વ્યાખ્યા બદલાઈ છે તેના વિશે, તો સૌથી પહેલા જો વાત કરીએ તો પહેલાના સમયમાં વૈભવી જીવન અને એક સ્ટેટસ સિમ્બોલની જે વ્યાખ્યા છે એ અલગ પ્રકારની હતી, અને અત્યારે જો આપણે વાત કરીએ તો એક કોન્ટ્રોવર્સી સામે આવી છે, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો એપી વોચની કોન્ટ્રોવર્સી સામે આવે છે। શું છે કોન્ટ્રોવર્સી? ઓડિમર સ્પિગવેટ બ્રાન્ડ અને સાથે જ કોલોબરેશન કર્યું છે તેની સાથે સ્વિસ વોચ છે, એટલે આ બંને બ્રાન્ડે કોલોબરેશન કર્યું છે અને એક વોચ આવી છે, લોન્ચ કરવામાં આવી છે વિશ્વભરમાં, અને એ વિશ્વભરમાં વોચ માટે જે અરાજકતા ફેલાઈ છે એ ખરેખર આશ્ચર્યજનક છે। આ યુવાનો વહેલી સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા છે વોચ માટે। બપોરની 40 ડિગ્રીની ગરમીમાં પણ લાઇન લગાવીને ઊભા રહેવા માટે તૈયાર છે વોચ લેવા માટે, અને સ્થિતિ એટલી વણસી કે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો, કેમ કે ભીડ જે છે એ બેકાબુ બની હતી, ભીડ ઉગ્ર બની, અને ત્યારબાદ પોલીસે ટીયર ગેસ છોડવાની પણ ક્યાંક ફરજ પડી છે ભીડને કંટ્રોલ કરવા માટે। સવાલ એ થાય કે એક વોચ માટે, એક ગેજેટ્સ માટે આજનું જે જનરેશન છે, આજનું જે યુવાન છે એ કેટલા ઘેલા થયા છે, શા માટે ઘેલા થયા છે, જે વ્યાખ્યા છે વૈભવી જીવનની એ કઈ રીતે બદલાઈ રહી છે, અને યુવાનોમાં ખાસ તો કરીને આ પ્રકારની ઘેલછા હોવી એ આજે તો આ માત્ર એક ઘડિયાળનો કિસ્સો સામે આવ્યો છે એટલે આપણે તેના વિશે વાત કરીએ, પણ આ સિવાય પણ યુવાનોમાં જે વ્યાખ્યા છે વૈભવી જીવનની અને જીવનશૈલીની એ બદલાઈ રહી છે। કઈ રીતે બદલાઈ રહી છે, કઈ રીતે યુવાનો જેન્ઝી જે છે એ ઘેલા બની રહ્યા છે આ ગેજેટ્સ પાછળ અને સિમ્બોલ પાછળ, ખાસ તો કરીને તેના ઉપર જ આજે વાત કરવી છે। વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે મનોચિકિત્સક ડોક્ટર જ્યોતિક ભજેજ અને સાથે જોડાયા છે યુથ નિસર્ગ ભટ્ટ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। બિલકુલ ડોક્ટર જ્યોતિક, શું કહેશો? જે પ્રકારે આખી કોન્ટ્રોવર્સી બ્રાન્ડ્સ વિશે તો આપણને ઇન્ટ્રો આપ્યો છે નિસર્ગભાઈએ, પણ ડોક્ટર જ્યોતિક, સવાલ ફરીથી એ જ થાય કે આ આખી કોન્ટ્રોવર્સી સામે આવી અને ફરી એક વખત યુવાનો જેન્ઝીની સામે સવાલ ઊભો થયો છે કે કયા પ્રકારે અત્યારે એમનું જે મેન્ટલ સ્ટેટ છે બદલાઈ રહ્યું છે, એ પછી સિમ્બોલ હોય કોઈ પણ પ્રકારનો કે પછી પોતે કોઈ પણ પ્રકારે જે પોતે જીવનશૈલી જીવી રહ્યા છે તે બતાવી હોય અન્ય લોકોને, એક વ્યાખ્યા જે છે, એક સમય બદલાયો છે, સમય સાથે વ્યાખ્યા બદલાઈ છે યુવાનોમાં। આપ કઈ રીતે આખી જે ઘટના થઈ છે તેને જુઓ છો? ખૂબ સરસ આ ચર્ચા છે, અને યુવા અવસ્થાને જે આપણે કહીએ છીએ કે લોકો બ્રાન્ડના પ્રેમી અથવા બ્રાન્ડના લગાવથી એ લોકો અત્યારે જીવી રહ્યા છે, એ આવી બધી ઘટનાઓ દ્વારા સીધું થતી વાત છે। હવે વાત એ નથી કે આ પર્ટિક્યુલર બ્રાન્ડની વોચની વાત હોય, ઘણી વખત નવા પેલા મોબાઈલ ફોનના પણ મોડલ્સ આવતા હોય છે તો લોકો લાઈન લગાવતા હોય છે, કે આવા કોઈ એકદમ અલગ ગેજેટ્સ માટે બી લાઈન લગાવતા હોય। એની પાછળની માનસિકતા એ છે કે હું બીજા કરતા સુપીરિયર, કે બીજા કરતા હું સારો અથવા બીજા કરતા હું લક્ઝુરિયસ લાઈફ હું જીવું છું એવું હું લોકોને બતાવી દઉં, એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ બાબતથી કે પર્ટિક્યુલર વસ્તુઓના ખરીદથી। હવે વાત એ છે કે યુવા અવસ્થાની જે માનસિકતા હોય છે, જે રિબેલિયસ માનસિકતા, કે ભાઈ તમે મને ના પાડશો એ હું પહેલા કરીશ। ધારો કે તમે એમને વોચ ખરીદવા ના પાડો તો એ પહેલું વોચ ખરીદવા દોડે, તમે એને ભણવાનું કહો તો એ ના ભણે। એટલે આ એક બેઝિક માનસિકતા છે કે જે ઇમ્પલ્સિવિટી અને રિબેલિયસનેસની માનસિકતા છે। યુવા અવસ્થામાં ટ્રાન્ઝિશન ફેઝ હોય છે, એટલે ખાસ કરીને 13 વર્ષથી લઈને આપણે 23 વર્ષ કે 28 વર્ષનો જે 15 વર્ષનો ગાળો છે, એમાં વ્યક્તિને પોતાની સેલ્ફ ઇમેજ, કે હું દુનિયા સામે પોતાની જાતને કઈ રીતના મૂકું છું, એનો સંઘર્ષ સતત ચાલતો હોય। અને છેલ્લા 1 દશક અથવા છેલ્લા આપણે 2 દશકની વાત કરીએ તો એ સંઘર્ષ આંતરિક જે છે એ આવા ઓબ્જેક્ટ, આવા વસ્તુઓની ખરીદીથી લોકો પુરવાર કરતા હોય છે કે જો હું બીજા કરતા આગળ નીકળી ગયો, નહીં કે પોતાના સ્કિલ ડેવલપમેન્ટ કે પોતાના પર્સનાલિટી ડેવલપમેન્ટ અથવા સોશિયલ વેલફેર કે સમાજ સેવા, એવી બધી વસ્તુઓમાં યુવાવસ્થાનો રસ ઘટતો જાય છે। અને એને હિસાબે આવા ગેજેટ કે આવી મશીનરી તરફ લોકો, જે તમે શરૂઆતમાં વાત કરી કે ઘેલા થાય છે, માત્ર ઘેલા નહીં પણ બે બાકડા થાય છે, અને એ ન મળે તો એમને એવું થાય છે કે જીવનમાં મને કંઈક રહી ગયું। આજે તમે યુવા અવસ્થાને કહેશો કે ભાઈ તમારે ટકાવારી સારી લાવવા 2 કલાક વાંચો, તો એવું એ નહીં કરે, પણ 45 ડિગ્રી ગરમીમાં આવી વોચ લેવા માટે લોકો ઉભા રહી જશે।
બિલકુલ સાચી વાત છે. એટલે ડૉક્ટર જ્યોતિક, આ કયા પ્રકારની મેન્ટાલિટી છે કે એ જ યુવાનને જો પોતાના ઘરથી દૂર રહીને ક્યાંક વ્યવસાય માટે, રોજગાર માટે જો જવું પડે તો એને સ્ટ્રગલ ગણાવે છે કે હું આ સ્ટ્રગલ કરી રહ્યો છું, પેરેન્ટ્સથી દૂર છું, ઘરથી દૂર છું, પણ એ જ યુવાન ધગધગતા તડકામાં રહેવા માટે તૈયાર છે. વહેલી સવારથી દુકાન પણ ન ખુલી હોય તેની પહેલાં ત્યાં દુકાન પાસે પહોંચીને લાઇનમાં રહેવા માટે તૈયાર છે. શોખ વસ્તુ, બિલકુલ સાચી વાત છે, શોખ વસ્તુ હોઈ શકે, પણ આ પ્રકારનો શોખ જે છે કે પોલીસે હસ્તક્ષેપ કરવો પડે ભીડને કાબુ કરવા માટે, આ કેટલો યોગ્ય? લોકોને ઇમ્પ્રેશન, મારે બીજાને સોશિયલ મીડિયા પર અથવા તો કોઈ બી જગ્યાએ મેં વસ્તુ લઈ લીધી એ બતાવવું છે, લાઈક મેળવવી છે, કોમેન્ટ મેળવવી છે, અને સાથે સાથે ભાઈ આવી કોઈ એક્સપેન્સિવ વોચ મારી પાસે છે એટલે હું બધા કરતા આગળ નીકળી ગયો. એક તો આ વસ્તુ છે, અને બીજું કે મગજની અંદર આવી બધી વસ્તુઓ ખરીદવાની પાછળ મગજની અંદર ડોપામાઇન નામનું જે રસાયણ છે એનું એકદમ રશ, એટલે એના લેવલમાં એકદમ વધારો આવે છે, જે મનમાં આંતરિક આનંદ અપાવે છે. પણ યુવાનો એ ભૂલી જાય છે કે આંતરિક આનંદ ક્ષણિક છે. તમે વોચ લઈ પણ લીધી, ધારો કે આવા કોઈ પણ ડિવાઇસ લઈ બી લીધા તો કેટલું, 1 અઠવાડિયું, 1 મહિનો, 1 વર્ષ પછી એનું શું કરશો તમે? એટલે અત્યારે મારે વસ્તુમાં મજા લઈ લેવી છે, મજા કરી લેવી છે, મારે બીજા કરતા જલ્દી આગળ વધી જવું છે, સામે મહેનત નથી કરવી, અને મને પ્લેઝર પ્રિન્સિપલ એટલે મગજમાં મને ખૂબ આનંદ અને ઉત્સાહ આવે, એની સામે બીજા ઘણા નુકસાન થાય. ભલે હું લોન લઈશ, ભલે હું મહિને દાડે 1000, 2000, 500 નું હું EMI કરીશ, પણ મને ગમે એમ કરીને આ વસ્તુ તમે લેવડાવો, કારણ કે આ એક ગેજેટ એડિક્શન અથવા તો ટેક એડિક્શન ડિસઓર્ડર તરફ જનારી આખી વાત છે. જેમ આપણે જૂના બધા એડિક્શન છે કે તમાકુ છે કે ભાઈ આલ્કોહોલ છે કે ગાંજો છે, એવી જ રીતે ટેક એડિક્શન તરફ આ યુવા જે છે એ જઈ રહ્યા છે. એને કારણે માત્ર ને માત્ર પૈસા તો ઠીક છે, પણ માનસિકતા ટોટલી વેરવિખેર થઈ રહી છે. અને સૌથી અગત્યની વસ્તુ જે વિખેર રહી છે એ છે પર્સનાલિટી કે વ્યક્તિત્વ. વ્યક્તિત્વમાં જ્યારે ઇમ્પલ્સિવિટી અને આવેગવાળા ડિસિઝન મેકિંગ આવે ત્યારે અત્યારે તો વોચ લઈ લેશો ભાઈ, પણ ભાઈ જિંદગીમાં તમે શું કરશો આગળ? બિલકુલ, એટલે એ જ સવાલ થાય છે જે પ્રકારે આ ડેફિનેશન. જી જ્યોતિકજી, ખૂબ સરસ તમે વાત કરી, અને હું બસ 1 મિનિટમાં જ આ વાત કરીશ અને સાથે જોડાયેલી કે આજે યુથ એવા રીલ ચોક્કસ જુએ છે કે કઈ લક્ઝુરિયસ વસ્તુ લઈ શકાય, ક્યાં ફરવા જઈ શકાય, ક્યાં ખાઈ શકાય, એ રીલ જોઈને અનુકરણ કરે છે. પણ એવા ઘણા રીલ છે જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ 1 કલાક એક્સરસાઇઝ કરો, 2 કલાક વાંચવા બેસો, એનું અનુકરણ કોઈ નથી કરતું. એટલે બેઝિકલી યુથને અંદર પોતાની જીદ પ્રમાણે દુનિયા ચલાવવી છે કે મને આ ગમે છે એટલે હું આ જ કરીશ, ભલે એમાં ગમે એટલું નુકસાન થતું હોય. આ પહેલી વસ્તુ છે. બીજી તમે વેલિડેશનની વાત કરી, એ 100% વાત સાચી છે. આજે આપણે યુથ પાસે એજ્યુકેશન છે, અભ્યાસ છે, પણ પોતાના ઇમોશનને સમજવા, પોતાના ઇમોશનને મેનેજ કરવા, પોતાને ઇમોશન થાય છે કોને જઈને કહેવા, એની કોઈ ટ્રેનિંગ નથી. એટલે ટોટલી ઇમોશન ને લાગણીઓના મિસમેનેજમેન્ટને કારણે આવી વેલિડેશન કે ભાઈ મને કોઈ એવું પુરાવો આપી દે કે હું સાચો જ છું, એ પુરાવા માટે આપણે માત્ર ને માત્ર આવા ગેજેટોના સહારા લીધા કરીએ છીએ. બિલકુલ, એટલે આ પણ એક આઈફોન જેવું છે કે જ્યારે ઇન્ડિયામાં આઈફોન લોન્ચ થાય એટલે સૌથી પહેલા કોના હાથમાં આવે અને કોણ સ્નેપ આપે અને સ્ટોરી મૂકે અને જોવે કે ભાઈ મારી પાસે સૌથી પહેલા આ જે મોડેલ છે એ મારી પાસે આવ્યું છે, એ જ વાત થઈ ગઈ. બિલકુલ સાચી વાત કરી છે આપે. ડૉક્ટર જ્યોતિક, આ જે ઓળખ માટે બ્રાન્ડ વાપરવી અથવા તો જે ખાલીપણાની નિસર્ગભાઈએ વાત કરી, ખૂબ સાચી વાત કરી છે. યુવાનોમાં જે પ્રકારે તમે શોખ કરો, પહેલાં પણ આપણે વાત કરી કે બિલકુલ શોખ હોઈ શકે અને શોખ ક્યારેય ખોટો ન હોય, પણ જ્યારે એ ઘાતક બનતો જાય, સમાજ માટે ગંભીર બનતો જાય, તમારા ખુદના માટે ઘાતક બનતો જાય, તો ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. ડૉક્ટર જ્યોતિક, શું લાગે છે યુવાનોમાં જે પ્રકારે આ ખાલીપણું જોવા મળી રહ્યું છે, એક આત્મવિશ્વાસનો અભાવ છે કે જો તમારા હાથમાં બ્રાન્ડ્સ આવી જાય તો તમે અલગ જ પ્રકારનો કોન્ફિડન્સ ધરાવો છો, કંઈક અલગ જ ફીલ કરો છો જો હાથમાં આઈફોન હોય, કપડામાં બ્રાન્ડ્સ હોય તો. પણ જો તમે એક સામાન્ય દેખાવ લઈને બહાર નીકળો છો તો બિલકુલ કોન્ફિડન્સ નથી હોતો. આ આત્મવિશ્વાસનો કેમ અભાવ જોવા મળી રહ્યો છે યુવાનોમાં? કયા પ્રકારે અત્યારે યુવાનોની જે મેન્ટલ સ્ટેટ છે એ બદલાઈ રહ્યું છે? ખૂબ સરસ તમે આ વાત કરી છે. એટલે આત્મવિશ્વાસનો અભાવ એટલા માટે છે કારણ કે આત્મવિશ્વાસ એટલે પોતાની જાત પરનો વિશ્વાસ. એ ત્યારે ડેવલપ થાય કે ત્યારે એ કેળવાય કે જ્યારે આપણે પોતાની જાત સાથે રહેતા શીખીએ.
બિગેસ્ટ ચેલેન્જ માત્ર યુવાનો માટે નહીં પણ બધી જ પોપ્યુલેશન માટે અત્યારે શું છે ખબર છે? પોતાની જાત સાથે લોકો 5 મિનિટે નથી રહી શકતા. આપણે આંખો બંધ કરીને પોતાની જાત સાથે રહેવાની કેળવણી કે ટેવ જ જતી રહી છે. ઘડી ઘડી નોટિફિકેશન, ઘડી ઘડી કંઈક ફોન, ઘડી ઘડી કંઈક ગેજેટ, કંઈક ને કંઈક માહિતી આપણને જોઈએ જ કરે છે. આપણે એની માહિતીની ખપ આપણી પૂરી જ નથી થતી. અને એને જ કારણે આ આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ નથી આવતો. યુવાવસ્થામાં સેલ્ફ કોન્ફિડન્સ ના આવવાનું કારણ પહેલી વસ્તુ છે કે મનોમંથન, કે પોતે જે કરી રહ્યા છે એ ક્યાં લઈ જશે એનું કોઈ એનાલિસિસ કે મનોમંથન નથી, પહેલી વસ્તુ. બીજું કે પ્રાયોરિટી જિંદગીની શું છે અથવા શું હોવી જોઈએ એના પર સતત મહેનત કરવાની ટેન્ડન્સી કેટલાય વર્ષોથી હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે. અને અમુક ક્ષેત્રોમાં તો એ નહીવત થઈ ગઈ છે કે આજે એક જ વસ્તુ રિપીટેશન કરવાથી મને સફળતા મળશે, કે હું કંઈક નવું શીખી શકીશ, એ ટેન્ડન્સી ધીમે ધીમે સમાજમાંથી ને વિશ્વમાંથી જતી રહી છે. ત્રીજી વસ્તુ સોશિયલ કનેક્ટેડનેસ, કે ગેજેટ્સ નહીં પણ ભાઈ માણસ એકબીજાની સાથે કનેક્ટેડ રહે તો માણસને હૂફ રહે, તો માણસને ખાલીપો જાય, તો માણસ પોતાના ઇમોશન ઓળખી શકે. તમને ખ્યાલ છે હમણાં હાલ જ માર્ચ 2026માં વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનો નંબર 116મો આવ્યો 147 દેશોમાંથી. અને એમાં સૌથી મોટું તારણ એ છે કે આજે લેક ઓફ સોશિયલ સપોર્ટ, કે ભાઈ 150 કરોડની આપણી પોપ્યુલેશન છે તો લેક ઓફ સોશિયલ સપોર્ટ. તો આનથી વધારે તો તમે કેટલા લોકો જોઈએ? એટલે આજે માણસ ઇનસિક્યોર છે. આજે યુવા અવસ્થા કે યુવાનો આજે ઇનસિક્યોર છે કે મારી લાગણી હું જઈને કોને કહું, અને એટલે આ ખાલીપો છે. એટલે એ લોકો વર્ચ્યુઅલ માધ્યમ, આવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ માધ્યમથી પોતાની ઓળખ પુરવાર કરવામાં સમય વિતાવે છે અને એવું માને છે કે આ સોશિયલ મીડિયાની જિંદગી એ સાચી જિંદગી છે. ખરેખર એવું છે નહીં. હવે મને એ કહો કે કેટલા ઇન્ફ્લુએન્સર છે એ ખરેખર 100% નિરોગી રહ્યા? કેટલા એવા ઇન્ફ્લુએન્સર છે કે જે ખરેખર જીવન પર કાયમી ખુશ રહ્યા? એનો ડેટા ક્યારે આવશે જ નહીં, કારણ કે સાચી માહિતી બહાર જ નહીં આવે. યુવા અવસ્થાને એવું છે કે જે જોયું એ સાચું પણ એ ભૂલી જાય છે એવું છે નહીં. જે અનુભવ્યું એ સાચું, પોતાની જાતનો અનુભવ છે ને એ સાચો અનુભવ છે. એ તમે દિવસમાં 10 મિનિટ બી કરી રહ્યા છો, અને જો કરો છો તો એની નોંધ તમે લો છો કે ભાઈ મારામાં આટલી ઉણપ છે, આટલી ખામી છે, આટલી મારી સ્કિલ છે, એના પર કામ કરવાનું છે. નહીં કે ગેજેટ દ્વારા ઉણપનું વેક્યુમ ફૂલફિલ કરી અને હું બતાવી દઉં કે ગેજેટ છે એટલે મારા પર્સનાલિટીની જે ખામી છે એ ફૂલફિલ થઈ ગઈ, એવું થશે નહીં ક્યારે. એ ખામી કાયમી રહેશે ભાઈ. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે ડોક્ટર જ્યોતિક આપે. આશા રાખીએ કે આજની આપણી જે ચર્ચા થઈ છે એમાં યુવાનોમાં ખાસ કરીને જે પ્રકારે આ વ્યાખ્યા બદલાઈ રહી છે એ પોતાની ઓળખ માટેની હોય, આત્મવિશ્વાસની હોય કે વૈભવી જીવનશૈલીની હોય, આશા રાખીએ ભવિષ્યમાં આ પ્રકારે યુવાનો કે જે આજકાલના ઘેલા બન્યા છે આ ફરીથી આવી ઘટના ન ઘટે. નિસર્ગ, ડોક્ટર જ્યોતિક, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના વિષયમાં માત્ર આટલું જ. ફરી મળીશ એક નવા વિષય સાથે. મને આપશો રજા. નમસ્કાર.